શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મંગલકારી શિવનું નામ 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 નમઃ શિવાય નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય વંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય હે વંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય 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 નમઃ શિવાય
શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બોલ કૈલાસપતિ મહાદેવ વંદે વંદનમ તૃષ્ટમ માનસમતિ પ્રેમ પ્રિયમ પ્રેમદમ પૂર્ણ પૂર્ણકરમ પ્રપૂર્ણમ અખિલેશ્વરમ શિવમ સત્યમ સત્યમયમ ત્રિસત્યમ વિભવમ સત્યપ્રિયમ સત્યદમ વિષ્ણુ બ્રહ્મનતમ સ્વકીયમ પ્રાકૃતિમ શંકરમ શિવમ. એ ભગવાન એ કરુણાના સાગર ભગવાન શિવ ઔઢર દ્વાને શિવ પાર્વતીના વિવાહનો મંગલ પ્રસંગ દેવોનું કાર્ય કરવા માટે ભગવાન શિવજીએ લગ્ન કર્યા છે. તેઓ તો પૂર્ણ કામ છે, સત્ય સ્વરૂપ છે, દેવોને વંદનીય છે. પરંતુ બ્રહ્માએ આપેલા વરદાનથી બળવાન બનેલા અસુર તારકાસુરને મારવા માટે, નહીતર ભગવાન શિવ સંહારના દેવ છે, પણ બ્રહ્માજીનું વરદાન નિષ્ફળ ન જાય, જગતનું કલ્યાણ થાય. એટલે સર્વસંમતિએ ભગવાન શિવજીએ આદિશક્તિ સાથે લગ્ન કર્યું છે. જ્ઞાન અને વૈરાગ્યના દેવ ભગવાન શિવ સતીના વિયોગ થયા પછી લગ્ન કરશે નહીં એમ સમજી તારકાસુરે બ્રહ્માજી પાસે એવું વરદાન માંગ્યું છે કે શિવ પુત્ર દ્વારા મારું મૃત્યુ થાય. બ્રહ્માજી નારદજીને કહે છે કે નારદ, આ પવિત્ર કરનારી કથા એ અતિ ગૂઢ રહસ્ય ભરી અદ્ભુત છે. શિવ પાર્વતીની જાન કૈલાસ ઉપર પહોંચી છે ત્યારે ત્યાં ગણોએ ખૂબ મોટો ઉત્સવ કર્યો છે.
શિવજીની આજ્ઞા લઈ બધા દેવો અને મુનિઓ પોતપોતાના સ્થાને ગયા છે. શિવ પાર્વતીએ કૈલાસ ઉપર સુંદર મનોહર દિવ્ય વનો અને ઉપવનોમાં વિહાર કર્યો છે. પુરુષ અને પ્રકૃતિનું પાવનકારી મિલન થયું, તેનો વિસ્તાર કોણ કરી શકે? જ્યાં પ્રકૃતિ પ્રફુલ્લ બની આનંદમાં વિભોર બને, તત્ચિત આનંદ સ્વરૂપ પુરુષ આનંદ વિભોર બન્યા છે. આમ દેવતાઈ હજારો વર્ષ વીતી ગયા છે. શાસ્ત્ર અને પુરાણોમાં દેવોને સ્વાર્થી કયા છે. પોતાનું સુખ પહેલું જુએ છે. તેઓ શિવજીના પુત્ર હાથે તારકાસુરનો નાશ કેમ થાય તેની રાહ જોતા હતા. તેમને શિવજીના કરતા શિવ પુત્રની અત્યારે વધારે જરૂર છે. તેઓ મંત્રણા કરવા એકઠા થયા છે. તેમણે વિચાર કર્યો કે શિવ આપણું કાર્ય સિદ્ધ કરવા વિવાહ તો કર્યા, પણ હજુ તેમને પુત્ર થયો નથી. તેનું કારણ સમજાતું નથી. આ શિવ તો નિર્લપ નિરંજન નિરાકાર છે, માત્ર વિહારમાં સમય વિતાવી રહ્યા છે. તેથી આપણું કાર્ય વિલંબમાં પડે છે. જો શિવને પુત્ર પ્રાપ્ત થાય તો જ આ તારકાસુરનો નાશ થાય. તમામ દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા છે. બ્રહ્માજીને સકળું વૃત્તાંત નિવેદન કર્યું છે. બ્રહ્મા એને લઈ ભગવાન વિષ્ણુની પાસે ગયા છે. તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ, આપ કૃપા દ્રષ્ટિ કરો. ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપી કહ્યું કે હે દેવ, તમે શિવમાં શ્રદ્ધા રાખો. એ આશુતોષ અવધરદાની છે. એ કરુણાના સાગર, શરણે આવેલાને અવશ્ય ઉગારે છે. માટે તમે ભય છોડી યોગ્ય સમય આવશે. સમય થયા પહેલા ફળ પાકતા નથી. શંકરના શૃંગારનું પુત્રરૂપી પરિણામ યોગ્ય સમયે અવશ્ય પ્રાપ્ત થશે. સમય વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. માટે તવ ધીરજ રાખો, પોતપોતાના સ્થાને જાઓ. શિવ અને પાર્વતીની રતિ કીડામાં વિઘ્ન ન ઊભું કરો. દેવોને ચેતવણી આપી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થયા. સમય જવા લાગ્યો છે. શિવ પાર્વતીના વિરહના પૃથ્વી, શેષનાગ અને કશ્યપ પણ કંપવા લાગ્યા. ત્રણેય લોક ભય પામ્યા. દેવો ફરીથી ભગવાન વિષ્ણુની પાસે આવ્યા છે કે પ્રભુ, અમારું રક્ષણ કરો. વિનંતી કરવા લાગ્યા. સૃષ્ટિનું રક્ષણ કરનાર હે પ્રભુ, હે પાલનહાર. દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુ બ્રહ્મલોકમાં બ્રહ્માજી, ઇન્દ્ર આદિ દેવતાઓ આજ કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવના ધામમાં જાય. તે સમયે શંકર પાર્વતીની સાથે વિહાર કરતા હતા. દેવીના ભવનમાં વિરાજતા હતા. બધા દેવો બહાર ઊભા ઊભા ઉચ્ચ સ્વરે આર્તનાદ કરી ભગવાન શિવને પોકારવા લાગ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવો ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે. ભગવાન શિવજીને વંદન કરી કહે છે કે હે પ્રભુ, આપ તો દયાળુ દેવ છો. હે અવધરદાની, પ્રસન્ન થાઓ. તમે ભક્તોના ભય હરનારા,
સદા કરનારા શુભ સૌનું સજા તાળો મંદ મદા કાળો ગર્વ સદા શાંતિ દયા કરી શિવ શંભો શરણે પડી માગું ઘડી તે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ તમે તો ભક્તોના દુઃખને હરનાર દેવ છો. આજ દેવતાઓ તારકાસુરના ત્રાસથી પીડિત થયા છે. આપને શરણે આવેલાનું રક્ષણ કરો હે દેવાતી દેવ. દેવોના કોલાહલ સાંભળી ભગવાન શિવજી અતિ પ્રસન્ન ચિત્ત બન્યા. દુઃખ કોલાહલ સ્તત્રમ બભુવોત્રિત પાસમ મિશ્રિતમ શિવસ્તમ સુરારાતનમ મુનેશ્વર. દેવતાઓનો કોલાહલ સાંભળી ભગવાન શિવ પાર્વતીને છોડી બહાર આવ્યા છે. બ્રહ્મા તથા વિષ્ણુને સાથે આવેલા જોઈ સર્વ દેવોએ નમસ્કાર પૂર્વક તેમની સ્તુતિ કરવા. દેવોની સ્તુતિ સાંભળી શિવે વિચાર્યું કે હે દેવતાઓ, આપ શા માટે પદ? જો કે એ તો અંતર્યામી છે, જાણે છે, છતાં પાર્વતી સાથે વિહાર કરવા છતાં જેણે પોતાનો હું પુત્ર પ્રાપ્તિ માટે કોઈ નિર્ણય ન લયો, એ માટે દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા છે. અને એ સમયે દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન એના અંશનો ત્યાગ કરે છે. એ પૃથ્વી ઉપર જળહળાટ તેજ પડવાથી દેવતાઓ ગભરાયા છે. અને એ સમયે અગ્નિદેવ એ તેજને ગ્રહણ કરે છે. કબૂતરનું રૂપ ધારણ કરી શિવજીને એ તેજનું ગ્રહણ કર્યું છે. શિવજીના આવતા વાર લાગતા દેવી શિવા બહાર આવ્યા છે કે શિવને આટલી વાર કેમ લાગી? અને જ્યાં શિવા દેવી બહાર આવ્યા છે આદિશક્તિ, એને સગળો વૃત્તાંત જાણતા અતિશય ક્રોધમાં દેવી બોલ્યા છે. શિવા દેવીએ કીધું કે હે દેવતાઓ, તમારા સ્વાર્થ સાધવા માટે મારા સંસારમાં તમે વિઘ્ન ઊભું કર્યું છે. હું તમને બધાને શ્રાપ આપું છું કે હે દેવતાઓ,
તમે કોઈ પણ ને ત્યાં પુત્ર પ્રાપ્તિ નહીં થાય. પછી અગ્નિ તરફ દ્રષ્ટિ કરી છે જગદંબાએ અને અગ્નિને કહે છે, હે મહાદુષ્ટ, તું શિવનું તેજ ગળી ગયો તે યોગ્ય નથી કર્યું. માટે આજથી હું તને શ્રાપ આપું છું કે તું સર્વભક્ષી બની જા. અપવિત્ર અને પવિત્ર બધું વસ્તુ તું ગ્રહણ કર. આમ જગદંબાએ શ્રાપ આપ્યો છે. યજ્ઞને એટલે જ યજ્ઞની અંદર આપણે કોઈ પણ આહુતિ યજ્ઞ કાર્ય કરીએ ને એટલે યજ્ઞમાં આહુતિ આપીએ એટલે તમામ દેવતાઓને પ્રાપ્ત થાય છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મહાપુરુષો જે ભૂલ કરે ને એની અંદર પણ કંઈક તત્વ હોય છે. અગ્નિએ શિવનું તેજ ગ્રહણ કર્યું અને આદ્ય શક્તિએ શ્રાપ આપ્યો, પણ એ શ્રાપ પણ મંગલમય બન્યો છે. અગ્નિ દ્વારા તમામ દેવતાઓને આહુતિ પ્રાપ્ત થાય છે. જગદંબાએ ક્રોધ કર્યો છે. ભગવાન શિવ કહે આશ્વાસન આપી તેમને ક્રોધ શાંત કરે છે. ભગવાન શિવ કહે છે કે દેવી, આપને બીજો પુત્ર ગણેશ નામે હું વચન આપું છું, માટે તમે સંતોષ રાખો. આ બાજુ અગ્નિદેવ દ્વારા બધું ખાય છે. દેવોને આપતી આહુતિઓ અગ્નિમાં અપાય છે. દેવી સિવાય શ્રાપ આપ્યો એટલે તમામ દેવતાઓ દુઃખી થયા છે. કારણ કે શિવ તેજથી બધા બળવા લાગ્યા છે. તમામ દેવતાઓ ગભરાયા છે કે હવે કરવું શું? શિવ તેજને કોણ સહન કરી શકે? અગ્નિદેવે ભગવાન શિવની સ્તુતિ કરી, હે દેવાધિદેવ, હું તો આપનો મુંડ સેવક છું, મારો અપરાધ ક્ષમા કરો, હું આપનું તેજ જીરવી શકતો નથી, મને બચાવો, શરણે આવેલાનો ઉદ્ધાર કરો. ભગવાન શિવજી કહે છે કે હે અગ્નિ, તે કપટ કરી આ તેજને ગ્રહણ કર્યું છે, જેની સજા તારે ભોગવવી પડે છે. અગ્નિદેવ દુઃખી થયા છે. નારદજી કહે છે કે હે અગ્નિદેવ, એક રસ્તો છે. શિવજીની ઈચ્છાથી હું તને કહું છું, જો તારે આ તેજમાંથી બચવું હોય તો માઘ માસમાં સ્નાન કરવા પ્રયાગ તીર્થમાં સપ્ત ઋષિઓની કન્યાઓ આવશે. એ માઘ સ્નાનમાં જ્યારે સ્નાન કરવા આવે ત્યારે આ અમોધ જે તેજ છે તારું, એ તેજ ઠંડીના લીધે તને પાસે પધારશે, એમાં તું પ્રવેશ કરજો. માઘ માસમાં સપ્ત ઋષિઓની પત્નીઓ ગંગા સ્નાન કરવા આવ્યા છે. ઠંડીના કારણે દ્રુજ ત્રિમુનિ પત્નીઓ જ્વાળા જોઈ ત્યાં તાપવા ગયા છે. અરુંધતીએ રોક્યા છે, પણ 6 સ્ત્રીઓ માન્યા નહીં. તેમની ઠંડી તો ઉડી ગઈ અને અગ્નિએ તેમના શરીરના રૂવાડા દ્વારા શિવજીનું તેજ એની અંદર પ્રવેશ કર્યો છે. મુનિ પત્નીઓ શિવના અમોધ તેજના કારણે ગર્ભવતી બની છે. મુનિએ તેમની સ્થિતિ જોઈ તેમનો ત્યાગ કર્યો, એટલે 6 સ્ત્રીઓ મળીને હિમાલય ઉપર તપ કરવા ગઈ છે. ત્યાં શિવની પ્રેરણાથી તેમને ધારણ કરેલું જે તેજ હતું, એ તેજ સહન ન થતા તેને હિમાલય ઉપર છોડ્યું છે અને ગર્ભ મુક્ત થઈ પાછી આવી છે. હિમાલય ઉપર શિવના અપૂર્વ તેજનો ઢગ થયો, તેનાથી સહન થયું શક્યું નહીં. તેને દાહ લાગ્યો એટલે હિમાલયે જલ્દી તે તેજનો પુંજને દેવનદી ગંગામાં પધરાયું છે. દેવનદી ગંગામાં પડેલું શિવનું તેજ તેના જળચરોને બાળવા લાગ્યું છે.
ગંગાએ મોટો તરંગો ઉછાળી તે તેજના ગોળાને બહાર એક ઘાસના ઝુંડમાં પધરાયું છે. અને જ્યાં ગંગાએ એ તેજને બહાર ફેંક્યું તો સુંદર તેજસ્વી બાળક ઉત્પન્ન થયો છે. માક્ષર સુદ 6ની તિથિ છે. તબ જન્મે શર બદન કુમારા, તબ જન્મે શર બદન કુમારા, તબ જન્મે શર બદન કુમારા, તબ જન્મે શર બદન કુમારા. તારા દયા સુર સમર જેહી મારા, તારદય સુર સમર જય મારા, તારા દયા સુર સમર જેહી મારા, તારદય સુર સમર જય મારા. તબ જન્મે શર બદન કુમારા, તબ જન્મે શર બદન કુમારા, તબ જન્મે શર બદન કુમારા, તબ જન્મે શર બદન કુમારા. માક્ષર સુદ 6ની તિથિ છે. ભગવાન શિવનો અમોઘ તેજ દ્વારા એ બાળકનો પ્રાદુર્ભાવ થયો છે. પરમેશ્વર શંકર અને દેવી પાર્વતી પ્રસન્ન થયા. સર્વદેવો હર્ષપૂર્વક જય જયકાર કરવા લાગ્યા. બોલ કાર્તિકજી મહારાજ. સ્વર્ગના દુદંબેઓ ગડગડવા દેવોએ પુષ્ટની વૃષ્ટિ કરી છે. પરમ આનંદનો મોટો ઉત્સવ થયો છે. બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, દેવની પ્રેરણાથી પ્રાપ્ત ભગવાન એ શિવનું બાળક કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થયું છે. વિશ્વામિત્ર મુનિને ત્યાં બાળક પાસે જાય છે. તેજસ્વી બાળ સ્વરૂપને જોઈ વંદન કર્યા અને પ્રસન્ન ચિત્તે તેમની બહુ ઉત્તમ પ્રકારે સ્તુતિ કરી છે. મંદ મંદ હસતા બાળકે કહ્યું કે હે મહાજ્ઞાની, તમે શિવની ઈચ્છાથી જ અહીં આવ્યા છો. હું તમને મારા પુરોહિત બનાવવા વિનંતી કરું છું. તમે મારા ગુરુ બની મારા જાત કર્મ સંસ્કાર કરો. વિશ્વામિત્રએ ઉત્તરમાં કહ્યું કે હે તાત, તમે મને પુરોહિત બનાવો, પરંતુ હું તો ગાદીરાજનો ક્ષત્રિય પુત્ર છું. મને લોક વિશ્વામિત્ર તરીકે ઓળખે છે. હું બ્રાહ્મણ નથી, પણ બ્રાહ્મણનો સેવક છું. મારી ઓળખાણ મેં આપી, પણ આપ તેજસ્વી બાળ સ્વરૂપે કોણ છો તે કહી મારી જિજ્ઞાસાને તૃપ્ત કરો. બાળે કહ્યું હે મિત્ર, તમે મારી કૃપા હવે બ્રહ્મર્ષિ બનો છો, કોઈ શંકા રાખશો નહીં. વશિષ્ઠ વગેરે સગળા ઋષિઓ તમારો સત્કાર કરશે અને તમને તમામ ઋષિ મુનિઓ સ્વીકાર કરશે. તમે મારા જાત સંસ્કાર કરો અને યોગ્ય કઈ પોતાનો પ્રાદુર્ભાવ કરો. પ્રસન્ન થયેલા શિવપુત્રે તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. વિશ્વામિત્રા પણ તેમના પુરોહિત બની ઉત્તમ બ્રાહ્મણ બન્યા છે. તે બાળક નિર્ભયપણે રહીને અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા છે. અવસરે કૃતિકા નામની 6 સ્ત્રીઓ સ્નાન કરવા માટે આવે. તેમણે દિવ્ય બાળકને જોયું એટલે બાળક પ્રત્યે તેમને વાલ ઉપજ્યો છે. દરેકે બાળકને તેડી લઈ પૈપાન કરાવવા ઈચ્છા કરી છે. તેમના વાદ થવાથી 6 બાળકોને એક સાથે ભગવાન શિવજી ષડાનંદ રૂપ ધારણ કર્યું છે. 6 સ્ત્રીનો સંતોષ માતાઓ બની છે. આકાશમાં કૃતિકા નામ છે. કૃતિકાઓને બાળક ઉપર પ્રેમ ઉપજ્યો છે. પોતાના પુત્ર સમાન તેનું પાલન પોષણ કરવા લાગ્યા છે. સુંદર વસ્ત્રો આભૂષણો પહેરાવ્યા છે. સ્વાદિષ્ટ ભોજન આંખથી અલગ કરતા નથી. 6 માતાઓ
કુમારનું પાલન પોષણ કરે છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, આદિશક્તિએ ભગવાન શિવને પૂછ્યું છે કે હે દેવ, આપનું અપૂર્વ તેજ જે દેવતાઓએ કપટ દ્વારા ગ્રહણ કર્યું હતું એનું શું થયું? તે તેજમાંથી ઉત્પન્ન થયેલું બાળ સ્વરૂપ ક્યાં હશે? પ્રભુ તેની તપાસ કરાવો. મહાદેવ બોલ્યા છે કે દેવી, આપનો તે તેજનો ઉગ્ર ભાર કોઈ સહન ન કરી શક્યું. અગ્નિએ પણ સહન નથી કર્યું. પર્વતમાં કૈલાસરાજ પણ સહન ન કરી શક્યા. એ ગંગાએ ઉત્તર આપ્યો કે એ તેજથી વ્યાકુળ બનેલા અને આજે એ 6 કૃતિકાઓ તેને પાલન પોષણ કરી રહ્યા છે. તમામ દેવતાઓ ભગવાન શિવ સાથે કાર્તિક સ્વામીનો સત્કાર કરવા આવે છે. કાર્તિકેયના સમાચાર જાણી ભગવાન શિવ હર્ષ પામ્યા છે. બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવર્ષિઓને લઈને પુત્રને મળવા ચાલ્યા છે. મધુર વાજિંત્રનો નાદ, શંખ ધ્વનિ સાથે મોટો ઉત્સવ કર્યો છે. પુષ્પની વૃષ્ટિ થઈ કાર્તિકે ઉપર. તમામ દેવતાઓ આજ આવ્યા છે. કાર્તિક સ્વામી દિવ્ય તેજ ધારણ કરી ભગવાન શિવ અને શિવાયને દેવતાઓ પણ આનંદમાં વિભોર બન્યા છે. અને એ સમયે તમામ દેવતાઓ કહે છે કે પ્રભુ હવે વિલંબ ન કરો. તારકાસુરના ત્રાસથી અમે બહુ પીડિત થયા છીએ, માટે હે આપ જલ્દી કૃપા કરો. અને એ સમયે કાર્તિક સ્વામીને દેવ સેનાના સેનાપતિ બનાવ્યા છે. તારકાસુરનો નાશ કરવા માટે કાર્તિક સ્વામીને દેવ સેનાપતિ તરીકે કુશળતાનું દેવોને પ્રત્યક્ષ દર્શન કરાયું છે. દીનબંધુ ભક્ત વત્સલ ભગવાન, દેવોના ગુરુ બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા સમર્થ નથી, તો હું મંદ બુદ્ધિ કેવી રીતે સમર્થ હોઉં? એ શિવપુત્ર સદાનંદ, આપને 6 મુખો છે અને 18 નેત્રો છે. આમ અનેક પ્રકારની સ્તુતિ કરી કાર્તિક સ્વામીને કહે છે કે હે પ્રભુ, આ દેવનું કાર્ય કરવા માટે આપ દેવ સેનાના સેનાપતિ છો. આપ કૃપા કરી શિવ કાર્યમાં આગળ ભગવાન વિષ્ણુનું જે પાલન કાર્ય છે એમાં વિઘ્ન રૂપ તારકાસુરનો નાશ કરો. અને એ સમયે કાર્તિક સ્વામી આગળ રહ્યા છે અને તમામ દેવતાઓ આજ તારકાસુર સાથે યુદ્ધ કરવા તૈયાર છે. આ બાજુ તારકાસુર આવે છે, દૈત્ય સૈનો આવી ગયા છે, યુદ્ધના નગારા વાગવા લાગ્યા છે, યોદ્ધાઓ ધરણી ધ્રુજાવા લાગ્યા છે. નોબત બેરી અને ઢોલના અસુરોથી આકાશ ભરાઈ ગયું છે. ઇન્દ્ર કાર્તિકેયના હાથી ઉપર બેસાડ્યા અને દેવસેનાને આગળ વધારી. કાર્તિકેય હાથી ઉપર પોતાના વિમાન ઉપર બેઠા. દિવ્ય ચમત્કારી વિમાનમાં બેઠેલા કુમારના મસ્તક ઉપર વરુણ છત્ર ધારણ કરાયું છે. દેવો અને દૈત્યોનું યુદ્ધ ક્ષણવારમાં સમરાંગણ બની ગયું છે. યોદ્ધાઓના રુધિર અને
બલબલાઓને પ્રહાર કરે એવા ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. ભૂત અને પ્રેતો આવી પહોંચ્યા છે. તારકાસુર ઇન્દ્ર સાથે લડવા લાગ્યું છે. દૈત્યોના અગ્રણી પોતપોતાની જોડે સાથે યુદ્ધ કરે છે. તારકાસુરે ઇન્દ્ર સાથે લડતા બહુ શૌર્ય બતાવ્યું છે. શક્તિ વડે ઇન્દ્ર ઉપર મોટો પ્રહાર કર્યો અને ઇન્દ્રને મૂર્છા આવી ગઈ. દૈત્ય પણ દેવોના દુખી ગર્જનાઓ કરી રણભૂમિમાં ગજાવા લાગ્યા છે. તારકાસુર અને વીરભદ્રનું ભયંકર યુદ્ધ થયું. ઉગ્ર બન્યું જેમ મંગળ અને બુધના ગ્રહો અપ્સરાઓ. ભયંકર ઉછલે નામ બ્રહ્માંડ આસમાન માન અધર ધર બાગ જય શીશ મુંડે એ ફેલાના રક્ત થર રથી દળ ફેલિયા બાપુ હાથી ને અસ્મ ડૂબે તેલ નંઢર જપાને જેમ પ્રથચર કંઈક ના ઢૂંઢ પડિયા એ ભીડે સામ સામા રણે સંગ્રામમાં ચોરી 10 બાદ મેઘ જડિયા એ ભીડે સામ સામા રણે સંગ્રામમાં ચોરી 10 બાદ મેઘ જડિયા. ભયંકર યુદ્ધ થયું. વીરભદ્રએ જ્યાં ત્રિશુલનો પ્રહાર કર્યો અને ક્ષણવારમાં તારકાસુરને મૂર્છિત કર્યો. આવું ભયંકર યુદ્ધ ભગવાન વીરભદ્ર રુદ્ર સ્વરૂપમાં આવી અને જ્યાં તારકાસુરનો નાશ કરવા ગયા તો કાર્તિક સ્વામીએ રોક્યા. કહે રુદ્ર સ્વરૂપ, બ્રહ્માજીના વચનને મિથ્યા ન કરો. એટલે વીરભદ્ર ત્યાંથી પાછા વળ્યા અને એ સમયે કાર્તિક સ્વામી તારકાસુરને કહે છે કે યુદ્ધ કરવા તૈયાર. અને જ્યાં કાર્તિક સ્વામીને જોયા તો તારકાસુર કહેવા લાગ્યો, હે દેવતાઓ, તમે એટલા બધા સ્વાર્થી શા માટે થયા છો? શું તમારે કપટ દ્વારા જ યુદ્ધ કરવું છે? આ એક બાળકને મારી સાથે યુદ્ધ કરવા તમે મોકલો છો. શા માટે આવું કપટ કરો છો? અને એ સમયે કાર્તિક સ્વામી કહે છે કે હે તારકાસુર, યુદ્ધ કરવા તૈયાર થા. રણભૂમિમાં જ્ઞાનના ઉપદેશ આપ અને ભયંકર યુદ્ધ તમામ દેવતાઓ જોઈ રહ્યા છે અને મહાન યોદ્ધા જેમ લડતો હોય એમાં જ કાર્તિક સ્વામી લડી રહ્યા છે. ભગવાન શિવનો અંશ છે, એમાં શું ખામી હોય? ભયંકર યુદ્ધ થયું. હાહાકાર મચી ગયો. રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ભોજન ફળતી વિનાશ કરતી મેઘ મળે મર્દોની હાકે ધૂળ્યું ફાકે મર્દોની હાકે નુજે ધ્રાકે ધૂળ્યું ફાકે લોહી ચડે સર્વર્વા મરદ કસુંબલ રંગ ચડે ધીર મરદ કસુંબલ રંગ ચડે ધીર મરદ કસુંબલ. આવું ભયંકર યુદ્ધ કરતા કાર્તિક સ્વામી મહારાજ જ્યાં શક્તિનો પ્રહાર કર્યો ત્યાં તારકાસુર ભયથી અને એ સમયે ભગવાન શિવનું ધ્યાન ધરી અને કાર્તિક સ્વામીએ જ્યાં ત્રિશુલનો પ્રહાર કર્યો ત્યાં તારકાસુર મૃત્યુ પામ્યો.
બોલ કૈલાસપતિ મહાદેવ કી જય. તારકાસુરનું તેજ કુમાર કાર્તિકેયમાં લઈ પામ્યું છે. દેવોએ દ્રશ્ય જોઈ ઘણું અચરજ થયું. દૈત્યોમાં હાહાકાર થઈ ગયો. તારકાસુર મરાયો એટલે બધા દૈત્યો પાતાળ લોક ચાલ્યા ગયા છે. અગણિત યોદ્ધાઓ નાશ પામ્યા છે. દેવો અતિ હર્ષ પામ્યા છે. જયનાદ કરવા લાગ્યા છે. કાર્તિકેયનો વિજય થયો તે સમય ભગવાન શિવને અતિ આનંદ થયો છે. દેવગણોએ શિવ પાર્વતીને કાર્તિકેયની સ્તુતિ કરી છે. વેદ ઘોષ વડે વાતાવરણ ગાજ થયું છે. સેનાપતિ કાર્તિકેયનું અભિવાદન કરી સ્તુતિ પ્રશંસા કરી છે. અનેક પ્રકારના મંગલ સ્વાગત કર્યા છે. તમામ દેવતાઓનું કાર્ય સિદ્ધ થયું. તારકાસુર સંશય રૂપી નાશ પામ્યો છે. ભક્તિ અને મુક્તિ ઈચ્છનાર સદાશિવની પૂજા આજ કાર્તિક સ્વામી કરી રહ્યા છે. તારકાસુર વધનું આ આચાર્ય કર્મ પવિત્ર છે. સર્વ કામના પૂર્ણ કરનારું છે. યશ અને આયુષ વધારનારું છે. કુમારનું આ દિવ્ય ચરિત્ર જે કોઈ ગાશે અગર વર્ણવશે તે શિવલોકમાં જશે. ભક્તિપૂર્વક સાંભળશે તે પણ ઉત્તમ સુખો ભોગવી દિવ્ય મુક્તિને પામશે. દેવોએ કુમારની ખૂબ પ્રશંસા કરી, પ્રાર્થના કરી. તેથી પ્રસન્ન થઈ તેમણે દેવોને ખૂબ વરદાન આપ્યા છે. અને એ સમયે પર્વતોએ પણ આવીને સ્તુતિ કરી છે. વરદાન દીધું કે હે પર્વતો, સર્વ તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કર્મમ્યાગી છો. સર્વદેવોએ કાર્તિકની આજ્ઞા મેળવી કૈલાસ પર્વત ઉપર પ્રસ્થાન કર્યું છે. દિવ્ય સમૃદ્ધિવાળા વિમાન ઉપર કાર્તિકે બેઠા છે. સર્વદેવો તેમની સેવામાં લાગ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુ જય જયકાર કરવા લાગ્યા છે. તમામ દેવતાઓ આજ કાર્તિક સ્વામીને લઈ કૈલાસ પર્વત ઉપર આવે છે. કાર્તિકેયને જોઈ સંસારનો તમામ દંપતીઓ મહોત્સવ કરવા લાગ્યા છે. કુમાર ઉપર વાત્સલ્ય વરસાવા લાગ્યા છે. બે હાથ જોડી શિવ પાર્વતીની સ્તુતિ કરી છે કાર્તિકેય. હે દીનબંધુ, હે ઈશ્વર, જ્યારે જ્યારે તમને ભીડ પડે, અગર દુઃખ થાય ત્યારે તમે સુખેથી મારું ભજન કરજો. દુષ્ટનો નાશ કરનારું, રક્ષણ કરનાર હું પોતે ત્યાં બિરાજમાન. આમ તમામ દેવતાઓને આશ્વાસન આપી કાર્તિક સ્વામી ભગવાન શિવને ત્યાં બિરાજમાન થયા છે. બ્રહ્માજી નારદજીને કથા કહી રહ્યા છે કે હે મુનિઓ, તમે કાર્તિકેયનું ચરિત્ર તો શ્રવણ કર્યું, પણ હે નારદ, ભગવાન શિવમાં ભક્તિ વધે અને એવા ઉત્તમ ભગવાન શિવજીએ જે દેવીને વરદાન આપ્યું છે એ કથા તમને કહું છું તે તમે શ્રવણ કરો. ગણેશ ચરિત્ર હું તમારી સમક્ષ. બ્રહ્માજી કહે છે કે હે નારદ, જુદા જુદા કાળને અનુસરે ગણેશનો મહિમા જુદો બતાવ્યો છે. શ્વેત કલ્પની કથામાં શંકરે તેમનું મસ્તક છેદ્યું હતું તેવી કથા ઉત્તમ છે, જે સંદેહને દૂર કરનાર છે. લીલા કરનાર ભગવાન, એની લીલાને કોણ પાર પામી શકે? ભગવાન શિવની જે લીલા છે એ નારદ અતિ ગૂઢ છે, એને જાણવી દુષ્કર છે. હે નારદ,
કુમાર કાર્તિકેયનું ચરિત્ર મેં તમને શ્રવણ કરાયું. ભગવાન શિવના પુત્ર ગણેશની કથા હું તમને કહું છું, જે વિઘ્નને હરનાર છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો. બ્રહ્માજી કહે છે કે હે નારદ, વિઘ્નને હરનાર એવા ગણપતિનું પ્રાગટ્ય ભગવાન શિવને ત્યાં થાય એ કથા હું તમને કહું છું. ભગવાન શિવની કથા અતિ દુષ્ટ છે, તેને કહેવી અતિ કઠિન છે. મહાદેવની જો કૃપા થાય તો એની કથા કહી શકાય, નતર કહી ન શકાય. બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવનું આરાધન કરી હું તમને એ કથા કહીશ, બાકી એનો મહિમા ન ગાઈ શકાય. હરિ અનંત છે, કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. એ કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. કોણ જાણી શકે કને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. એ ભક્તિ ભાવથી ભજી લ્યો રે, સહાય કરે ભોળો મહાદેવ. ભક્તિ ભાવથી ભજી લ્યો રે, સહાય કરે ભોળો મહાદેવ. એ બ્રહ્મા વિષ્ણુ ન પામે પાર, આદિ નહીં અંત જેનો. બ્રહ્મા વિષ્ણુ ન પામે પાર, આદિ ને અંત એનો. એ બ્રહ્મા વિષ્ણુ ન પામે પાર, આદિ નહીં અંત જેનો. બ્રહ્મા વિષ્ણુ ન પામે પાર, આદિ ને અંત એનો. એ નામ સ્મરણમાં મસ્ત બની જાઓ, દયાળુ દેવ ભોળો મહાદેવ. નામ સ્મરણમાં મસ્ત બની જાઓ, દયાળુ દેવ ભોળો મહાદેવ. હે કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. એ ભક્તિ ભાવથી ભજી લ્યો રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. ભક્તિ ભાવથી ભજી લ્યો રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. એ દેવ દાનવ ન પામે પાર, એ શિવ ગણ સંગમાં રહે. દેવ ગણ પામે નહીં પાર, શિવ ગણ સાથે રહે. એ દેવ દાનવ ન પામે પાર, શિવ ગણ સંગમાં રહે. દેવ દાનવ ન પામે પાર, શિવ ગણ સંગમાં રહે. એ સંકટ સમયે કરે છે સહાય, નીલકંઠ ભોળો મહાદેવ. સમય કરે છે સહાય, વીર ભોળો મહાદેવ. એ સંકટ સમયે કરે છે સહાય, નીલકંઠ ભોળો મહાદેવ. એ સંકટ સમયે કરે છે સહાય, નીલકંઠ ભોળો મહાદેવ. એ કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ ભોળો મહાદેવ. એ કોણ જાણી શકે શિવને રે, દયાળુ દેવ
એ ભક્તિ ભાવથી બધી લ્યો રે સહાય કરે ભોળો મહાદેવ એ ભક્તિ ભાવથી ભજી લ્યો રે સહાય કરે ભોળો મહાદેવ ઋષિ મુનિ ન પામે પાર ગાંધર્વ જેના ગુણ ગાવે ઋષિ મુનિ ન પામે પાર ગાંધર્વ એના ગુણ ગાય એ ઋષિ મુનિ ન પામે પાર ગાંધર્વ જેના ગુણ ગાવે ઋષિ મુનિ ન પામે પાર ગાંધર્વ એના ગુણ ગાય હે વેદ પુરાણ ન પામે પાર ભજન શિવ ના ગાવા વેદ પુરાણ ન પામે પાર ભજન શિવ ભોળાનું ગાવો હે વેદ પુરાણ ન પામે પાર ભજન શિવ ના ગાવા વેદ પુરાણ ન પામે પાર ભજન શિવ ગાવો હે કોણ જાણી શકે શિવને રે દયાળુ દેવ ભોળો એ મહાદેવ કોણ જાણી શકે શિવને રે દયાળુ દેવ ભોળો એ મહાદેવ ભક્તિ ભાવથી બધી લ્યો રે સહાય કરે ભોળો એ મહાદેવ ભક્તિ ભાવથી બધી લ્યો રે સહાય કરે ભોળો એ ભક્તિ ભાવથી બધી લ્યો રે સહાય કરે ભોળો મહાદેવ એ કોણ જાણી શકે શિવને રે દયાળુ દેવ ભોળો મહાદેવ હે કોણ જાણી શકે શિવને રે દયાળુ દેવ ભોળો મહાદેવ 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 બોલ કૈલાસપતિ મહાદેવ કી એના મહિમાને કોણ જાણી શકે એ તો મહાદેવ કૃપા કરે તો જ એના મહિમાને જાણી શકાય બ્રહ્મા વિષ્ણુ જેવા કહે કે એના મહિમાને અમે જાણતા નથી યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાશઃ જે મન અને વાણીથી પર છે એવા પરમાત્માનું ચરિત્ર કઈ રીતે કહી શકાય બ્રહ્માજી કહે છે કે ગણપતિ તો આદિદેવ છે પણ ભગવાન શિવ ને ત્યાં એ અવતાર ધારણ કરે છે નહીતર વેદો જેને નેતિ નેતિ કહે છે એવા દયાળુ દેવ છે ગણાનંત્વા ગણપતિ ગુણ હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિ ગુણ હવામહે જે અજન્મા છે અવિનાશી છે ગણાનંત્વા ગણપતિ ગુણ હવામહે તમે કોઈના ગર્ભ દ્વારા જન્મ પ્રગટ થયો જ નથી એમ કે છે વેદ એવા આદિદેવ ગણપતિ ભગવાન શિવને ત્યાં પુત્ર તરીકે પ્રગટ થયા છે બ્રહ્માજી કહે છે કે હે નારદ એક સમયે આદિશક્તિ સખીઓને સાથે બેઠા છે તેમણે વિચાર કર્યો કે ભગવાન શિવ નિત્ય સમાધિમાં રહે છે તેમની સેવા કરવા તો ઘણા ગણ છે પણ આપણી સેવા કરે આપણી આજ્ઞાનું પાલન કરે એવો કોઈ ગણ નથી માટે આપ કોઈ એવા ગણને ઉત્પન્ન કરો દેવી કે જે આપનું હિત કરે ભગવાન શિવજીએ કરુણા કરી છે
અને એ સમયે આદિશક્તિ પરાંબા સ્નાન કરવા માટે, જો કે લૌકિક કથા છે કે પોતાના મેલ દ્વારા ગણપતિનું પ્રાગટ્ય બતાવ્યું છે, પણ પહેલાના સમયમાં એક ઉબટન કરવામાં આવતું. ચણાનો લોટ અને દહીં મેળવી, પેલા સાબુ તો ક્યાં હતા, આપણને સાંભળે છે કે સાબુ નહોતા, તો ત્યારે તો ન જ હોય ને, પણ ચણાનો લોટ લઈ એનું જે ઉબટન કર્યું છે એ મેલ ઉતારી એના ગણપતિની મૂર્તિ બનાવે છે. આદિશક્તિની દ્રષ્ટિ દ્વારા એમાં પ્રાણ પૂરવામાં આવે છે. આમ ગણપતિનું નિર્માણ આ રીતે બન્યું છે. નહીતર કઈ મેલ એટલો બધો હોય અને એના ગણપતિ બને એવું ખરું? પણ એ ઉબટન દ્વારા ભગવાન ગણપતિની મૂર્તિ કરી અને આદિશક્તિએ એમાં પ્રાણ પૂર્યા અને એ રીતે ગણપતિનું પ્રાગટ્ય કર્યું છે. અને જ્યાં ગણપતિનું પ્રાગટ્ય થયું તો તમામ દેવતાઓ ખુશ બન્યા છે, ઉત્સવ ઉજવાયો છે. ગણપતિ મહારાજનું પ્રાગટ્ય આદિશક્તિને ત્યાં પ્રથમ વિનાયક છે, ગણપતિ નથી. ગણપતિ તો બાદમાં થાય છે, પણ વિનાયકનું પ્રાગટ્ય થયું છે. ભગવાન ગૌરી નંદન જ્યાં પ્રગટ થયા તો તમામ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે, જય જયકાર કરે છે. આપણે પણ ભાવથી જય જયકાર કરીએ. બોલ વિઘ્ન વિનાયક ગણપતિ મહારાજ કી જય, શ્રી સંત રામ મહારાજ કી જય. ભગવાન વિનાયકની પ્રાગટ્ય કર્યું છે. જગદંબા આદ્યશક્તિ ગણ તરીકે તેને સ્થાપિત કરે છે. એક દંડ આપી કહે છે કે હે વિનાયક, હું સ્નાન માટે જઈશ, માટે તમે બહાર કોઈને અંદર આવવા ન દેતા. અને એ સમયે ભગવાન શિવજી તપ કરવા ગયા હતા. તેમની સમાધિમાંથી જાગૃત થઈ અને આજ શિવજી પોતે કૈલાસ આવી રહ્યા છે. અને જ્યાં ભગવાન શિવ અંદર પ્રવેશ કરે તો ગણપતિજીએ રોક્યા છે. શિવજીને રોક્યા. દ્વારપાલની આજ્ઞા વગર અંદર જવાય નહીં. આવી હઠપૂર્વક બંને યુદ્ધ કરવા લાગ્યા છે. ભગવાન શિવ એ તો અંતર્યામી છે, પણ એની લીલા કરવાને કોણ પાર પામી શકે? ભગવાન શિવ અને ગણપતિ આજ બંને ભયંકર ક્રોધ સાથે લડવા લાગ્યા. સંસારનો પિતા આજ પુત્ર સાથે લડી રહ્યા છે. અને એ ભયંકર યુદ્ધમાં ગણપતિનું મસ્તક ભગવાન શિવજી ત્રિશૂળ દ્વારા છેદન કરે છે. હાહાકાર થયો. અને એ હાહાકાર થતા આદિશક્તિ જ્યાં બહાર આવીને જોવે આ શું થયું, તમામ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ શિવજી ઉભા છે
અને આ બાજુ આદિશક્તિ પરાંબા કહે છે કે મારા પુત્રને મારનાર કોણ છે? જગદંબા ક્રોધ સ્વરૂપમાં આવ્યા છે. ભગવાન શિવને કહે છે કે હે દેવ, મારા પુત્રને કોણે માર્યો છે? દેવી, આપનો પુત્ર છે? કે બોલે હા. અને એક કથા એવી પણ છે એમાં કે ગણપતિ મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું ને ત્યારે તમામ દેવતાઓ આવ્યા છે. બધાએ સ્વાગત કર્યું, પણ શનિદેવ આવ્યા નથી. કારણ કે શનિદેવને શ્રાપ હતો કે જો એની દ્રષ્ટિ કોઈ ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય. એટલે શનિદેવ આવ્યા ને, પણ પાર્વતીજી એમ કહે છે કે તું મારા પુત્રનો સત્કાર નથી કરતો. અને એમ કહે છે કે જ્યાં શનિદેવની દ્રષ્ટિ પડી ને ત્યાં ગણપતિનું મસ્તક છેદાયું છે. ગણેશ પુરાણની અંદર આ કથા આવી બતાવી છે. અનેક પ્રસંગો છે, પણ જગદંબા આદિશક્તિ કહે છે કે મારા પુત્રને મારનાર કોણ છે? જલ્દી બતાવો. જો મારા પુત્રને મારનાર નહીં આવે તો હું આ પૃથ્વીનો પ્રલય કરીશ. આમ ભયંકર ક્રોધ કરે છે આદિશક્તિ. અને એ સમયે ભગવાન શિવજી કહે છે કે દેવી, આપ ચિંતા ન કરો, આપના પુત્રને અમે ફરી જીવિત કરી આપશું, પણ આપ ક્રોધાયમાન ન થાવ દેવી. ભગવાન શિવજી વીરભદ્રને કહે છે કે હે વીરભદ્ર, તમે જાઓ, આ ગણેશના મસ્તક સજીવન થાય એ માટે કોઈ ઉપાય કરો. અને આ બાજુ ભગવાન શિવની આજ્ઞા થતા વીરભદ્ર જાય છે. પ્રથમ હાથી એને સામો મળે છે અને એ હાથીનું મસ્તક લાવી. હવે આપણને એમ થાય કે ભગવાન એકને જીવાડે ને એકને મારે, તો ઈશ્વરની ગતિમાં ઓલું થાય ને. પણ ભગવાન શિવજીએ કરુણા કરી છે. એ ઇન્દ્રનો હાથી છે જેને શ્રાપ છે, એ શ્રાપમાંથી મુક્ત થવા માટે. અને તમે જો, તમે શિવ મંદિરમાં જશો ને તો જે બાજોટ છે ને એ હાથીનું ધડ છે. બંનેનો સ્વીકાર કર્યો છે ભગવાને. વીરભદ્ર હાથીનું મસ્તક લાવી અને ભગવાન તો અવઢરદાની છે, જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં મસ્તક ગણપતિને લાગી ગયું છે. પણ આદિશક્તિ કહે છે કે આ મારા પુત્રને આવા મસ્તકથી કોણ પૂજશે? અને એ સમયે ભગવાન એને ગણપતિનું પદ આપે છે. એટલે ગણપતિ નામ પડ્યું છે, નહીતર વિનાયક છે. પણ ગણના અધ્યક્ષ બનાવવામાં આવે છે. એવા ગણપતિ મહારાજની એક આપણે પણ સ્તુતિ કરીએ. ભગવાન શિવજી એને ગણાધિપતિ બનાવ્યા છે, તો આપણે પણ એ ગણપતિને વંદન કરીએ. ભગવાન ગણપતિની વંદના કરશું. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. 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 માતાજીના પાર્વતી પિતા મહાદેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. માતાજીના પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. સર્વમંગલ મંગલે શિવે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમો. તમામ દેવતાઓ ગણપતિ મહારાજમાં આદિશક્તિની વંદના કરી છે અને ગણનાયકનું પદ પ્રાપ્ત કરાયું છે. આ પરમ પાવનકારી કથા બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે. મુનિઓની સભામાં સુદજી મહારાજ કહે છે, ભગવાન શિવ અને પાર્વતીના પુત્રના સુખમાં મગ્ન થયા છે. અનેક રીતે લાડ લડાવે છે. બંને પુત્રો ભક્તિપૂર્વક માતા પિતાની સેવા કરે છે. ભાગ્યવાન પુત્રો ચંદ્રને વધે તેમ વધવા લાગ્યા છે. અને એક દિવસ શિવ પાર્વતી એકાંતમાં બેઠા હતા. ત્યારે તેમને વિચાર આવ્યો કે પુત્ર હવે વિવાહને યોગ્ય થયા છે, તો તેમનો વિવાહ કરવો જોઈએ. બંને પુત્રોને પોતાના વિચાર અનુકૂળ જણાવી માતા પિતા હર્ષ પામ્યા છે. પણ પ્રથમ કોના લગ્ન કરવા? બંને પુત્ર સમાન છે અને એ સમયે ભગવાન શિવ કરુણા કરે છે અને ભગવાન શિવજી કહે છે કે આ પૃથ્વીની જે પ્રદક્ષિણા કરી પ્રથમ આવે એના પ્રથમ લગ્ન કરવા આવું નક્કી કરવામાં આવે છે. કાર્તિક સ્વામી વાતનો સ્વીકાર કરે છે અને તુરંત પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. પણ ગણપતિ ઊભા રહ્યા છે. એને વિચાર કર્યો છે, કારણ કે બુદ્ધિમતામ છે ને, બુદ્ધિનો વિચાર કર્યો. ગણપતિજી સનાતન સત્યનો વિચાર કરી પોતાના માતા પિતાને સુંદર આસન ઉપર બેસાડ્યા છે. તેમને વિધિપૂર્વક પૂજા કરી 7 પ્રદક્ષિણા કરી છે અને વારંવાર પ્રણામ કર્યા.